માણાવદરમાં ભારે વરસાદ વચ્ચે પીજીવીસીએલની કર્તવ્ય નિષ્ઠા જોવા મળી હતી. અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીમાં ઉતરીને પાવર સપ્લાય પુનઃ સ્થાપિત કર્યો હતો. એક તરફ જ્યારે ભારે વરસાદને કારણે સમગ્ર પંથક જળબંબાકાર હતો, ત્યારે માણાવદર પીજીવીસીએલની ટીમે પોતાની ફરજ પ્રત્યેનું નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભારે વરસાદ અને પવનને કારણે મીતડી ફીડર પર વીજળીનો પોલ ધરાશાય થતા અંદાજે 227 જેટલા વીજ કનેક્શન પર અસર થઈ હતી. સ્થિતિ એટલી ગંભીર હતી કે પોલ ધરાશાય થયેલી વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાયેલા હોવા છતાં પીજીવીસીએલના નાયબ ઇજનેર અને તેમની ટેકનિકલ ટીમે હિંમત હાર્યા વગર પાણીમાં ઉતરીને કામગીરી હાથ ધરી હતી. વરસાદી પાણી અને કાદવ કીચડ વચ્ચે ટીમે જીવના જોખમે ખભે ખભો મિલાવીને વીજ પોલ ફરીથી ઊભા કરવાની કઠિન કામગીરી પૂર્ણ કરી હતી. ટીમની સતત 7 કલાકની ભારે જહેમત અને સંઘર્ષ બાદ આખરે વીજ પુરવઠો ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવામાં સફળતા મળી હતી. મીતડી ફીડરના 227 જેટલા વીજ કનેક્શન ધારકોને અંધારામાંથી મુક્તિ મળતા રાહત અનુભવાઈ હતી. કુદરતી આફતના સમયમાં પણ માણાવદર પીજીવીસીએલના નાયબ ઇજનેર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ગ્રાહકોની સુવિધા માટે પ્રતિકૂળ સંજોગોમાં પણ અવિરત સેવા આપનાર આ કર્મઠ ટીમને લોકોએ બિરદાવી હતી.